ન્યૂઝ અને હું છું માનસી. આવો જોઈએ આજના મુખ્ય સમાચારોમાં એક મહત્વપૂર્ણ સમાચાર. છોટાઉદેપુર લોકસભામાં ફેરખુવાથી બારડોલીને જોડતા રાષ્ટ્રીય રાજમાર્ગ 56 અને બોડેલીથી જાંબુઘોડા થઈને પાવાગઢને જોડતા રાષ્ટ્રીય રાજમાર્ગ 756 ને ચાર માર્ગીય બનાવવાની માંગ ઉઠાવવામાં આવી છે. ભાજપના આગેવાન જશુભાઈ રાઠવાએ ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી માનનીય શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબ સાથે મુલાકાત કરી અને આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરી હતી. માનનીય મંત્રીશ્રીએ રજૂઆતને સ્વીકારી અને હકારાત્મક નિર્ણય માટે આશ્વાસન આપ્યું છે. હાઈવે નંબર 56 ને રાષ્ટ્રીય રાજમાર્ગ તરીકે વિકસાવવા અને હાઈવે નંબર 756 ને ચાર માર્ગીય બનાવવાથી ટ્રાન્સપોર્ટેશનમાં મોટી સુવિધા અને ગતિ મળશે. આ સમાચારે સ્થાનિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ પેદા કર્યો છે. આ સમાચારના સંપાદન કર્યા છે નટવરભાઈ ઉર્ફે નટુભાઈ પરમાર. પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર. ફરી મળીશું નવા સમાચારો સાથે. જોતા રહો પ્રકોપ ન્યૂઝ.